અગત્યના સમાચારની કોંગ્રેસના દાવેદાર પરથી ભટોળે બનાસકાંઠા બેઠકથી ફોર્મ લીધું છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી તેમણે ફોર્મ લીધું છે। ફોર્મ લેતા ભટોળના નામની ચાલતી અટકળોનો અંત આવ્યો છે। કોંગ્રેસ તરફથી પરથી ભટોળના નામની પ્રબળ સંભાવનાઓ છે। બનાસકાંઠા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરથી ભટોળના નામની ચર્ચા ચાલી રહી હતી, શક્યતાઓ જોવાઈ રહી હતી। ત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા પરથી ભટોળ અને ત્યાં તેમને ફોર્મ લીધું છે અને આ ફોર્મ લેતા તેમના નામની જે અટકળો હતી તેના ઉપર અંતની સંભાવના અત્યારે જોવાઈ રહી છે, શક્યતાઓ જોવાઈ રહી છે કે કોંગ્રેસે આખરે પરથી ભટોળના નામને ફાઇનલ કર્યું છે। સીધા જોડાઈએ સંવાદદાતા કુલદીપ પરમાર સાથે। કુલદીપ, આખરે પરથી ભટોળે જોકે જાહેરાત સત્તાવાર નથી થઈ પરંતુ ઉમેદવારી ફોર્મ તેમણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી લીધું છે, શું વિગતો? દીપાલી, ચોક્કસથી જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો કોંગ્રેસની ટિકિટને લઈને ભારે અસમંજસ હતું, પરંતુ કહી શકાય કે જે પ્રકારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી હતી તે પ્રમાણે પરથી ભટોળનું નામ જે છે તે કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા ફાઇનલ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને જે પ્રકારે પરથી ભટોળના નામને લઈને ગઈકાલે મીડિયામાં જે અહેવાલો પ્રસ્તુત થયા હતા તે બાદ તેઓ આજે સત્તાવાર રીતે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। કલેક્ટર કચેરીની ચૂંટણી શાખામાંથી તેમણે ઉમેદવારી ફોર્મ જાતે જઈને લીધું છે, એટલે કે કહી શકાય કે જે પ્રકારે પરથી ભટોળનું નામ કોંગ્રેસમાંથી સત્તાવાર જાહેર થયું નથી, પરંતુ તેમ છતાં તેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ આજે કલેક્ટ કરી લીધું છે। એટલે કે કહી શકાય કે જે પ્રકારે સત્તાવાર જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં નથી આવી, પરંતુ કોઈ પણ પ્રકારનો અસંતોષ ન થાય, જે કાર્યકર્તાઓ છે તેમાં કોઈ પણ વિખવાદ ન થાય તે માટે આ જે કોંગ્રેસનું ગેમ પ્લાનિંગ છે ને તેના જ કારણે આજે મોડી રાત સુધી પરથી ભટોળના નામ પર કોંગ્રેસનું મોવડી મંડળ સિક્કો લગાડે તેવી ચોક્કસ શક્યતા છે અને તેના જ કારણે આજે પરથી ભટોળે પોતાનું ઉમેદવારી ફોર્મ પણ અહીંથી કલેક્ટ કરી લીધું છે। જોવાનું એ રહેશે કે અટકળો અનેક છે, ખાસ કરીને પરથી ભટોળના નામ ઉપર કોંગ્રેસે સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી, પરંતુ તેમ છતાં જે પ્રકારે તેમણે ઉમેદવારી ફોર્મ અત્યારથી લઈ લીધું છે તે જ બતાવી આપે છે કે કોંગ્રેસ દ્વારા તેમને આંશિક જાણ કરી દેવામાં આવી હોય તેવી શક્યતા છે અને તેનું જ પરિણામ છે કે પરથી ભટોળે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર ઓફિસથી આજે ઉમેદવારી ફોર્મ લઈ અને પોતે અહીંથી રવાના થઈ ગયા છે। દીપાલી।